બરાબર. 313 નંબરના પેપરમાં તમારે ટૂંકનોંધ સ્વરૂપે આવે છે કાર્યત્રી પ્રતિભા અને ભાવયત્રી પ્રતિભા, અથવા તો સાહિત્યમાં પ્રતિભાનું મહત્વ સમજાવી કાર્યત્રી અને ભાવયત્રી પ્રતિભાનો ખ્યાલ સ્પષ્ટ કરો. બરાબર. હવે જ્યારે આપણે કાવ્ય હેતુ ભણ્યા ત્યારે પણ આપણે વાત કરી શક્તિ, નિપુણતા અને અભ્યાસ, આ 3 કાવ્યના હેતુ છે. તો આ જેને આપણે શક્તિ કહીએ છીએ, બરાબર, એ જ આ પ્રતિભા છે. અને આ પ્રતિભા છે એ જન્મજાત હોય છે, બરાબર. આ કુદરતી રીતે આવેલી હોય છે. એટલે જ અંગ્રેજીમાં કહેવાય છે પોએટ્સ આર બોર્ન નોટ મેડ. બરાબર. કવિઓ હંમેશા જન્મે છે, ક્યારેય બનતા નથી, એવું હંમેશા કહેવાય છે. તો આ કાર્યત્રી અને પ્રતિભાનું મહત્વ. તો પ્રતિભા એટલે શું? તો જે જન્મજાત સંસ્કાર, એક આંતરિક પ્રતિભા જેને આપણે કહીએ છીએ. દરેકમાં કોઈને કોઈ કળાને લગતી અથવા કોઈને કોઈ એક આંતરિક પ્રતિભા તો રહેલી જ હોય છે. કોઈ ઉત્તમ સંગીત વગાડી શકે, ઉત્તમ નૃત્ય કરી શકે, કોઈ ઉત્તમ વક્તવ્ય આપી શકે, ઉત્તમ શકે, બરાબર. તો કોઈ ઉત્તમ સાહિત્ય સર્જન કરી શકે, કોઈ રસોઈ કળામાં નિપુણ હોય, કોઈ ગણિતમાં નિપુણ હોય, કોઈ વિજ્ઞાનમાં નિપુણ હોય. આ બધી આંતરિક પ્રતિભા હોય છે. પછી અલગ વસ્તુ છે કે એ અભ્યાસને એનાથી વધારે ગળાતી હોય છે. સંસ્કૃતમાં એવું કહેવાય છે કે પ્રતિભા સંસ્કાર વશે શ્યામ વિના કાવ્યમ ન પ્રસરેત પ્રસૃતમ અપી ઉપહસનીયમ સ્યાત. પ્રતિભા એ જન્મજાત વિશિષ્ટ સંસ્કાર શક્તિ છે અને એ શક્તિ જ કાવ્ય સર્જનને પ્રેરે છે. શક્તિ વિના, પ્રતિભા વિના સારી કાવ્યકૃતિ ક્યારેય જન્મી શકતી નથી. કારણ કે પ્રતિભા વિનાનું જો કાવ્ય હોય, આમાં એવું કહે છે કે પ્રતિભા વિનાનું, શક્તિ વિનાનું જો કાવ્ય હોય તો એ હંમેશા હાસ્યાસ્પદ બને છે. એટલે કહેવાનો અર્થ એ છે કે માત્ર પ્રાસ મેળવી દેવાથી કવિતા બની જતી નથી. કેટલાક અલંકાર શાસ્ત્રીઓ તો આ પ્રતિભાને નવનવોન્મેષ શાલીની પ્રજ્ઞા તરીકે પણ ઓળખાવે છે. ચિત્તની જે શક્તિમાંથી હંમેશા અપૂર્વ અને નવીન ઉન્મેષો એટલે કે સંવેદનાઓ, લાગણીઓ પ્રગટ થયા કરે છે, તેને પ્રતિભા કહેવાય એવું પણ માનવામાં આવે. એ સ્વયંસ્ફુરણાથી થાય. બધા જ લોકોને કવિતા ના સૂજે, બરાબર. બધા જ લોકો ટૂંકી વાર્તા, નવલકથા, નિબંધ છે કે કશું લખી ના શકે. એ કેટલાક જે સર્જકોમાં આંતરિક આ પ્રતિભા રહેલી હોય તેને જ એ જ ઉત્તમ સર્જન કરી શકે છે, બરાબર. માણસમાં હવે આ પ્રતિભા છે એ 2 પ્રકારની હોય છે. હવે જુઓ, માણસમાં 2 પ્રકારની પ્રતિભા રહેલી હોય, 2 પ્રકારની શક્તિ છે એ રહેલી હોય છે. એક સર્જન કરવાની વિશિષ્ટ શક્તિ રહેલી હોય છે, બરાબર. એટલે સાહિત્ય સર્જન કરે, કવિતા રચે, નવલકથા રચે, ટૂંકી વાર્તા રચે, નાટક રચે. તો એ એક પ્રતિભા છે સર્જનની. અને બીજી પ્રતિભા છે એ છે ભાવનની, બરાબર. કવિ છે, હવે કાલિદાસે ઉત્તમ સાહિત્યની રચના કરી, શેક્સપિયરે ઉત્તમ નાટકોની રચના કરી, પન્નાલાલ પટેલે જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા એવી ઉત્તમ નવલકથા માનવીની ભવાઈની રચના કરી, ગોવર્ધનરામ ત્રિપાઠીએ મહાનવલકથા સરસ્વતી ચંદ્ર આવી, ઉમાશંકર જોશીએ સરસ મજાના ગીતો લખ્યા, કે બળવંતરાય ઠાકોરે સોનેટો રચ્યા, કે કાંતે ખંડ કાવ્યો રચ્યા, બરાબર. પણ એ તો બધા ઉત્તમ સર્જન કરે, એ ઉત્તમ સર્જનનું ભાવન કરવાની, એને સમજવાની, એનો આસ્વાદ લેવાની અને એની અંદરનું જે આનંદનું તત્વ છે એને પકડવાની પણ શક્તિ હોવી જરૂરી છે, બરાબર છે. જે પણ દરેકમાં હોતી નથી. એટલે માણસમાં 2 પ્રકારની શક્તિ રહેલી હોય છે. એટલે 2 પ્રકારની શક્તિ હોય છે એમ.
કોઈ માણસમાં સર્જનની શક્તિ હોય છે, એવી જ રીતે ભાવન એ સર્જનને સમજવાની, એને ગ્રહણ કરવાની, બરાબર, અને એનો આસ્વાદ માણવાની પણ શક્તિ એટલે કે ભાવનની શક્તિ પણ રહેલી હોય છે, બરાબર. તો બહુ જ પ્રસિદ્ધ કાવ્ય મીમાંસક છે રાજશેખર. એ શું કહે છે? સા એટલે કે સા પ્રતિભા દ્વિધા કારયિત્રી ભાવયિત્રી ચ, એટલે કે સર્જક પ્રતિભા અને ભાવક પ્રતિભા એવા બે ભાગ આ રાજશેખર નામનો સંસ્કૃતનો વિદ્વાન છે, મીમાંસક છે, એ પાડીને આપે છે. તો આગળ શું કહે છે? ક્વેહે ઉપકુર્વાણા કારયિત્રી ભાવકસ્ય ઉપકુર્વાણા ભાવયિત્રી. સર્જક પાસે જે શક્તિ હોય એને કારયિત્રી પ્રતિભા કહેવાય, અને ભાવક પાસે જે શક્તિ હોય એને ભાવયિત્રી પ્રતિભા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એટલે કહેવાનો અર્થ એ છે કે જે સર્જન કરે છે, જે કવિ છે, જે નવલકથાકાર છે, જે નાટ્યકાર છે, જે વાર્તાકાર છે, જે નિબંધકાર છે, એની પાસે આ કારયિત્રી પ્રતિભા રહેલી હોય છે, અને એને જે વાંચનાર છે એને સમજનાર, એનો જે હાર્દ, જે કવિ કહેવા માંગતો હોય, રાવજી પટેલ એમ કહેતા હોય કે મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, કે અનિલ જોશી એમ કે કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે, પણ એ કહેવા પાછળ એ કવિની જે સંવેદના, મૂળ સંવેદના, તમે જે વ્યંજના શક્તિ પણ ભણ્યા ને, તો એની જે મૂળ સંવેદના છે એને આસ્વાદવાની, એને સમજવાની. નરસિંહ મહેતા જ્યારે એમ કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, કે પછી જાગીને જોઉં તો જગત દિશે નહીં, કે પછી હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. તો નરસિંહ મહેતા કેટલી ગૂઢ વાત કરે છે, કે પછી અખો એમ કે ભાઈ ભક્તિ રૂપી પંખીણી, એને જ્ઞાન વૈરાગ્ય બેઉ પાંખ છે, તો એ કેવું રૂપક આપે છે, રૂપક પાછળ એ બ્રહ્મ સત્ય જગત મિથ્યા, બરાબર, એ કેટલી ગૂઢ વાત કરે છે. કવિનો હેતુ શું છે, એ સર્જકનો હેતુ શું છે, એ સમજવાની પણ જેને શક્તિ હોય, બરાબર, એ ભાવક કહેવાય. તો એ ભાવક પાસે જે હોય એ ભાવયિત્રી પ્રતિભા, અને જે સર્જક પાસે હોય એ કાર્યિત્રી પ્રતિભા. હવે તમે બહુ સીધી વસ્તુ ઉતારો, વિચારો કે ભગીરથ નામનો જે રાજા હતો, એણે બહુ જ ઘોર તપ કર્યું અને ગંગાજીને સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર અવતરવાનું નક્કી કર્યું, લાવવાની વાત કરી. ત્યારે ગંગાજીએ કીધું કે ભાઈ મારો પ્રવાહ બધાથી ના ઝીલાય, હા, મારો જે પ્રવાહ હોય, મારો જે ફોર્સ હોય, બધા ઝીલી ના શકે, એને ઝીલવા માટે એક સક્ષમતા જોઈએ. ત્યારે શિવજીએ ગંગાજીને પોતાની જટામાં ઝીલી અને પૃથ્વી ઉપર ગંગાજીનું અવતરણ કર્યું, બરાબર. તો જે એ છે પેલી કાર્યિત્રી પ્રતિભા છે સર્જકની, અને એને જે ઝીલનાર છે એ ભાવયિત્રી પ્રતિભા છે. ખ્યાલ આવ્યો? આટલો ભેદ ખબર પડી? કાર્યિત્રી પ્રતિભા અને ભાવયિત્રી પ્રતિભા. સર્જક પાસે જે શક્તિ છે એ કાર્યિત્રી છે, બરાબર, અને જે ભાવક એને જે વાંચે છે, એને જે સમજે છે, કવિની કે લેખકની સંવેદના સાથે તાદાત્મ્ય સાધે છે, બરાબર, એને જે ઝીલે છે, એનો આસ્વાદ માણે છે, અને એમાંથી અલૌકિક આનંદ મેળવે છે, તે જે ભાવક છે, બરાબર, એ ભાવયિત્રી પ્રતિભા કહેવાય. આટલો ખ્યાલ આવ્યો? વાસુદેવ, ભાવેશ? ઓકે, સારું. તો એટલે રાજશેખર છે એ આ રીતે પ્રતિભાના, શક્તિના બે ભાગ પાડીને આપે છે, કાર્યિત્રી પ્રતિભા અને ભાવયિત્રી પ્રતિભા, બરાબર છે? તો એ આ રીતે બે ભાગ પાડીને આપે છે. હવે આપણે જે વાત કરવાની છે એ કાર્યિત્રી પ્રતિભા વિશે વાત કરવાની. કાવ્ય નિર્માણની, અહીંયા હું જ્યારે કાવ્ય વિશે વાત કરું ત્યારે આપણે સમજવાનું છે. પછી બરાબર, કવિતા હોય એટલે ગઝલ હોય, ગીત હોય, સોનેટ હોય, આખ્યાન હોય,
કે પછી નવલકથા હોય, ટૂંકી વાર્તા હોય, નાટક હોય, એકાંકી હોય, નિબંધ હોય, કંઈ પણ કોઈ પણ પ્રકારના સાહિત્ય સર્જનની અહીંયા વાત છે. જ્યારે હું કાવ્ય એવો શબ્દનો ઉલ્લેખ ત્યારે કાવ્ય નિર્માણની વિશિષ્ટ શક્તિ તે રુદ્રટ વિદ્વાન એવા આચાર્ય રુદ્રટ એની વ્યાખ્યા કરતા કહે છે કે કાવ્યની આપોઆપ હાજર થઈ જાય તેવી શક્તિ તે પ્રતિભા. જે ઉત્તમ કવિ હોય ને એને બહુ વિચારવું ના પડે, એનામાં આપોઆપ નરસિંહ મહેતા મેં તમને ઘણી વાર વાત કરી છે, કોઈ સ્કૂલમાં જઈને ભણવા નથી ગયા, કોઈ છંદ અલંકારો આ તમારી જેમ કશા કોઈ કોલેજમાં ક્યાંય કશે ભણવા નથી ગયા, પણ નરસિંહ મહેતા જુઓ એના પ્રભાતિયા આજે ઘરે ઘરે ગુંજે છે ને કેટલો ગૂઢ અર્થ. બરાબર ને? આપણા ઉત્તમ કવિઓમાં એક વિચાર કરો કે ગુજરાતી ગઝલના ગાલિબ કહેવાય છે મરીઝ, માત્ર 2 ચોપડી ભણ્યા છે, તો શબ્દ અને એનો અર્થ આપોઆપ સ્ફુરણા પામે છે. આપણે પન્નાલાલ પટેલ વિશે વાત કરીએ, એમની માનવીની ભવાઈ જ્ઞાનપીઠ ભારતીય સાહિત્યનો ઉત્તમમાં ઉત્તમ પુરસ્કાર એમને પ્રાપ્ત થયેલો છે. એ પન્નાલાલ પટેલ માત્ર 8 સુધી ભણેલા છે. એમના ઉપર પીએચડી પણ થાય છે. એનું શું કારણ? એમનામાં રહેલી આ સર્જક પ્રતિભા, એમનામાં રહેલી આ કાર્યત્રી પ્રતિભા, એટલે કે કાવ્ય નિર્માણની આ વિશિષ્ટ શક્તિ એ એમનામાં રહેલી છે. એટલે રુદ્રટ કહે છે કે જે રચના હોય, નાટક લખવું હોય કે નવલકથા લખવી હોય કે નિબંધ લખવો હોય કે વાર્તા લખવી હોય કે સોનેટ લખવું હોય કે ગીત લખવું હોય, એ સ્વરૂપને અનુરૂપ શબ્દ અને અર્થ એવી શક્તિ તે પ્રતિભા. બરાબર છે? એને આ પ્રતિભા કહેવાય. અને કેવી પ્રતિભા? કાર્યત્રી પ્રતિભા. સર્જક પક્ષે જે પ્રતિભા હોય તે કાર્યત્રી પ્રતિભા, કાર્યત્રી શક્તિ તરીકે ઓળખાય છે. બરાબર? બક ઠાકોર છે એ પણ એમ જ કહે છે કે શબ્દ, લય અને કલા ત્રણેય વડે અર્થ અથવા કાવ્ય વસ્તુની આખી પ્રક્રિયામાં અસાધારણ માપનું કૌશલ્ય, એટલે કહેવાનો મતલબ એ છે કે શબ્દ, લય અને કલા આ ત્રણેયનો સંગમ કરી, બરાબર, અને જે કૌશલ્ય બહાર નીકળે છે તેને પ્રતિભા તરીકે ઓળખવામાં આવે છે. તો બકા ઠાકોર પણ આ જ વાત કહે છે, રુદ્રટ પણ એ જ કહે છે. બરાબર? કે શબ્દ અને અર્થ રચનાને અનુકૂળ આપોઆપ જ આ પ્રતિભા તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણને પ્રશ્ન થાય કે આવી પ્રતિભા આવે ક્યાંથી? મારામાં છે, તમારા છે, બરાબર? કાય નહીં. જેમ સૂર્યનું તેજ કોઈનાથી ઢાંક્યું ઢંકાય નહીં, બરાબર ને? એ આપોઆપ બહાર આવી જ જાય. એટલે તો કહે છે કે પોએટ્સ આર બોર્ન નોટ મેડ. કવિઓ જન્મે છે, બરાબર? કલાકારો હોય એનામાં આપોઆપ જ જન્મજાત જ, પછી હા એનો અભ્યાસ કરે, એમાં નિપુણતા મેળવે અને વધારે કાઠું કાઢે, સારી રીતે પોતાનું કૌશલ દાખે, એ અલગ વસ્તુ છે. બરાબર? પણ આ આપોઆપ જ એમનામાં આવે છે. એટલે ઘણા લોકો છે એ આવી પ્રતિભાને પૂર્વ જન્મના સંસ્કારનું ફળ માને છે. તો ઘણા લોકો એને દૈવી શક્તિના ફળ તરીકે પણ ઓળખાવે છે. બરાબર? ઘણા લોકો એવું પણ કહે છે. એટલે જેમ મેં કીધું ને કે એ પ્રતિભાને મોટાભાગના વિદ્વાનો આ પ્રકારની પ્રતિભાને, આ કાર્યત્રી સર્જક પ્રતિભાને સહજા માને છે. સહજા માને છે એટલે નિસર્ગદત્ત, પ્રાકૃતિક, આપોઆપ જ અંદર હોય. બરાબર? એને કહે છે. બરાબર? એટલે નરસિંહની કવિતા ત્રીજા નેત્રની પ્રસાદી તરીકે બકા ઠાકોરે ઓળખાવી છે. ત્રીજા નેત્રની પ્રસાદી એટલે શું? 3 નેત્રો કોની પાસે હતા? કોને ખબર છે?
ત્રીજું નેત્ર કોની પાસે હતું? મારી તમારી પાસે તો છે નહીં ત્રીજું નેત્ર. ભાવેશ, ત્રીજું નેત્ર કોની પાસે હતું? હા, બરાબર. એટલે આ ત્રીજા નેત્રની પ્રસાદી એવી આ નરસિંહની એની કવિતાને એ ઓળખાવે છે. એટલે આવી આચાર્ય આનંદવર્ધન છે એ શું કહે છે? સૃષ્ટિ છે. આ જે આખિયા છે, માણસો છે, આ બધું જે સર્જન થયું છે, પૃથ્વીનું જે સર્જન થયું છે, એ બ્રહ્માએ સર્જન કર્યું છે. અને આનંદવર્ધન કવિની સૃષ્ટિને બ્રહ્માની સૃષ્ટિ સાથે સરખાવે છે. અને જ્યારે મમ્મટ શું કહે છે કે નિયતિકૃત નિયમ રહિતા કવિની સૃષ્ટિ બ્રહ્માની સૃષ્ટિ કરતા ઉત્તમ છે. કેમ? કારણ કે ત્યાં પેલા નિયતિના નિયમો લાગુ નથી પડતા. બરાબર ને? એ દુષ્યંત અને શકુંતલાને ભેગા થવાનું લખાયેલું એટલે ભેગા કરે જ. મૂળ જીવનમાં થાય ના થાય, પણ કવિની સૃષ્ટિમાં દુઃખનો એક અંત આવે અને સુખાંત થાય. પણ જિંદગીમાં, વાસ્તવિક જિંદગીમાં જરૂરી નથી હોતું કે સુખાંત સાથે જ જિંદગીનો અંત. એટલે એ લોકો કવિની સૃષ્ટિ છે એ નિયતિકૃત નિયમ રહિતા, નિયતિના, કુદરતના બનાવેલા નિયમોથી પર છે. માટે બ્રહ્માની સૃષ્ટિથી એ ચડિયાતી છે એવું પણ કહે છે. બરાબર. પછી ઘણા લોકો એમ પણ કહે છે કે કાવ્યની પ્રથમ પંક્તિ તો ઈશ્વરની જ પ્રસાદી હોય છે. એટલે કવિતા એ બુદ્ધિજન્ય, એટલે જેનામાં બુદ્ધિ છે એ કવિ થઈ શકે એવું જરૂરી નથી. બરાબર. જેણે શાસ્ત્રોનું પઠન કર્યું છે એ કવિ થઈ શકે છે એવું જરૂરી નથી. મેં તમને ઘણી વાર કીધું છે કે મને છંદ બહુ સરસ રીતે આવડે છે. મેં છંદમાં 5 વર્ષ હું ભણી છું, પીએચડી બધું. પણ હું એવી છાંદસ કવિતાઓ લખી નથી શકતી, કારણ કે એ જે કાવ્ય સર્જનની આંતરિક પ્રતિભા હોય એ મારામાં નથી. બરાબર ને? એટલે કહેવાનો મતલબ એ છે કે માત્ર બુદ્ધિ કે શાસ્ત્રના અભ્યાસથી જ તમે સર્જન કરી શકો છો એવું નથી. એ ભલે હોય સારી વાત છે, પણ પેલી પ્રતિભા છે જે કારિત્રી પ્રતિભા જેને આપણે કહીએ છીએ એ તો હોવી જ જોઈએ. જેને અંગ્રેજીમાં આચાર્ય દંડી છે એ એને નૈસર્ગિક પ્રતિભા કહે છે. અને ક્રોચે નામનો પાશ્ચાત્ય વિવેચક છે એ એને પોએટિક ઇન્સ્પિરેશન બરાબર તરીકે આંતરિક સહજ સ્ફુરણાથી જે જન્મે છે એ વિશિષ્ટ શક્તિ તે આ કારિત્રી પ્રતિભા. એટલે તો ઉમાશંકર જોશી માત્ર 17 વર્ષની ઉંમરે ગાઈ શકે છે કે સૌંદર્યોપી ઉર્ઝરણ ગાશે પછી આપ મેળે. બરાબર. આટલી નાની ઉંમરમાં પણ આટલા ઉત્તમ વિચારોને આટલા સરસ મજાના લયમાં બધા નથી કરી શકતા. અને ઘણા વિદ્વાનો આ સર્જક પ્રતિભાને છઠ્ઠી ઇન્દ્રિય, જેને આપણે સિક્સ્થ સેન્સ કહીએ છીએ. બરાબર. ઘણામાં આવી સિક્સ્થ સેન્સ હોય છે. આ છઠ્ઠી ઇન્દ્રિય કેવી હોય? માણસ પાસે મૂળ 5 ઇન્દ્રિય છે. બરાબર ને? 5 ઇન્દ્રિય છે. આંખ, કાન, નાક, સ્વાદ અને સ્પર્શ. આ દરેક પાસે હોય. છઠ્ઠી ઇન્દ્રિય બધા પાસે હોય નહીં. બરાબર ને? તો આ છઠ્ઠી ઇન્દ્રિય છે એવું પણ ઘણા વિદ્વાનો કહે છે. એટલે મૂળે કહેવાનો મતલબ એ છે કે સર્જકમાં રહેલી આ સહજતાથી જે સ્ફુરે છે એવી શક્તિને, પ્રતિભાને કારયિત્રી પ્રતિભા, એટલે કે સર્જક શક્તિની પ્રતિભાને કારયિત્રી પ્રતિભા તરીકે ઓળખવામાં આવે છે. શાસ્ત્ર જ્ઞાન અને અભ્યાસ દ્વારા આ પ્રતિભા વધારે વિકસે છે. પણ પેલું પ્રતિભારૂપી બીજ તો માણસમાં પડેલું હોવું જોઈએ જ. પછી હા, ભલે એમાં શાસ્ત્રનું, અભ્યાસનું એ બધું ખાતર મળે અને સરસ મજાનું વૃક્ષ થઈને ફૂલે ફાલે અલગ વસ્તુ છે. માવજત જરૂરી છે, પણ આંતરિક સ્ફુરણા, બરાબર, આંતરિક શક્તિ એ પણ હોવી એટલી જ જરૂરી છે. એટલે આને કહેવાય છે કારયિત્રી પ્રતિભા. બરાબર. જેને ઈશ્વરની પ્રસાદી તરીકે પણ ઓળખાય છે,
ત્રીજા નેત્રની પ્રસાદી તરીકે પણ ઓળખાય છે, છઠ્ઠી ઇન્દ્રિય તરીકે પણ એને ઓળખવામાં આવે છે. એટલે સૃષ્ટિ એ બ્રહ્માની સૃષ્ટિ તરીકે ચડિયાતી છે એવું પણ કહેવામાં આવે છે. આવ્યો ખ્યાલ? કાર્યત્રી પ્રતિભા કોને કહે છે? બહુ જ સહેલી ટૂંકનોંધ છે અને તમારે આનાથી વિશેષ કશું લાંબુ લાંબુ લખવાનું એ નથી. નાની એવી તમારી સરસ મજાની ટૂંકનોંધ છે આખી. હેમાલી બેટા ખ્યાલ આવ્યો કાર્યત્રી પ્રતિભા? હા બેટા, ઓકે. તો આ કાર્યત્રી પ્રતિભા ફરી વખત તમને કહું છું કે બે પ્રકારની પ્રતિભા રાજશેખરે ગણાવી છે. એક સર્જક શક્તિ કાર્યત્રી પ્રતિભા, બે ભાવક શક્તિ એટલે ભાવયત્રી પ્રતિભા. બરાબર? તો હવે જે આપણે વાત કરીએ છીએ એ ભાવયત્રી પ્રતિભાના સંદર્ભે કરીએ છીએ. સર્જક પ્રતિભા તે કાર્યત્રી પ્રતિભા અને ભાવક પ્રતિભા તે ભાવયત્રી પ્રતિભા. બરાબર? હવે કવિ છે એને દ્રષ્ટા અને સ્રષ્ટા કહેવાય છે. આ શું આપણને નવા શબ્દો લાગ્યા તમને? દ્રષ્ટા એટલે જે જોઈ શકે, દૂરનું જોઈ શકે. કવિ પાસે એ શક્તિ હોય, બરાબર ને? દ્રષ્ટા છે કવિ, તો દર્શન કરી શકે છે તો જ એ લખી શકે ને. કુદરતી સૌંદર્ય, કુદરતમાં શું સૌંદર્ય રહેલું છે એ બધા નથી જોઈ શકતા. આકાશની વિશાળતાને બધા નથી પામી શકતા, કે નદીની ગહનતાને બધા નથી સમજી શકતા. એ કવિ જોઈ શકે છે, કવિ સમજી શકે છે. અને કવિ સ્રષ્ટા છે. સ્રષ્ટા એટલે જે સર્જન કરે તે. બરાબર? આપણી પૃથ્વીનું સર્જન બ્રહ્માએ કર્યું છે એવું કહેવાય છે, તો બ્રહ્મા એ સ્રષ્ટા છે. એવી રીતે આખી સાહિત્યિક સૃષ્ટિનું જે નિર્માણ કરે છે એ કવિ છે, એ સર્જક છે, તો એ સ્રષ્ટા છે. બરાબર? અને ઉપભોગતા છે. ઉપભોગતા છે એટલે કે એને એ ભોગવે છે. બરાબર? હોય કે ચોકલેટ હોય, એને બનાવનારો માણસ એક હોય, પણ એને ખાનારો માણસ બીજો હોય, અને ખાય પાછો, એને બરાબર એનો આસ્વાદ માણે, એનો રસ માણે, બરાબર, અને એને ઉતારતો જાય અને એના વિશેનો પોતાનો આખો એનો જે આનંદ છે એ પ્રગટ કરે. તો આ એવી વસ્તુ છે કે પેલો બનાવનારો છે એ કાર્યત્રી પ્રતિભા છે, અને જે આસ્વાદ માણનારો છે એ, અને એને પેલા સંવેદન સુધી, એના મૂળ જે તત્વ છે એની અંદરનું રહેલું, એના સુધી પહોંચનારો જે છે એ ભાવક છે. અને એની પાસે જે શક્તિ છે એ ભાવયત્રી પ્રતિભા છે. બરાબર? એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. એટલે ભાવક છે એ કોઈ પણ કૃતિનો, કોઈ પણ સાહિત્ય સર્જનનો ઉપભોગ કરે છે. બરાબર છે? અને તેના ચિત્તમાં એ જે સર્જક હતી, એ જે સર્જક છે, એની શું અનુભૂતિ છે, એની શું સંવેદના છે, એ એના મનમાં પાછી ઊભી થાય છે. બરાબર છે? દાખલા તરીકે હું ક્યાંક ફરવા જઉં અને સરસ મજાની ઝરણું વહેતું હોય, સરસ આકાશમાં પંખીઓ ઉડતા હોય, જંગલમાં બધો કલરવ થતો હોય, અને એવું કંઈક સરસ મજાનું દ્રશ્ય જોઈ અને મને કંઈક સરસ મજાની કવિતા સૂજી જાય. જેમ કે શિયાળાની હેમંતનું આખું પરોળ છે અને કવિ કલાપીને સરસ મજાનું સૂજે છે. ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં. તો ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ, રવિ કોમળ. શિયાળાનો તડકો કેવો હોય? કોમળ હોય. બરાબર? અને ઉગી રહ્યો છે હજુ, એટલે મૃદુ શબ્દ વાપર્યો છે. મૃદુ એટલે નાજુક. બરાબર? રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં. હેમંત કહી દીધું એટલે શિયાળાની વાત આવી ગઈ. ઉનાળાની કાળઝાળ ગરમીની વાત નથી આ. એટલે આજે કલાપીને જે અનુભૂતિ થઈ, કદાચ એ વહેલી સવારનો કૂણો તડકો જોઈને એ અનુભૂતિ સુધી એના વાંચનારે પહોંચવાનું છે, એના ભાવકે પહોંચનારું છે, અને એનામાં એ ફરી વખત મૂર્તિમંત થાય છે. જ્યારે આપણે એ ખંડકાવ્ય કલાપીનું ગ્રામ માતા વાંચીએ છીએ ત્યારે આપણા મનમાં પણ એ કલાપીની જે સંવેદના છે એ ફરી વખત, એક વખત કોના મનમાં ઉદ્ભવી? સર્જકના મનમાં. અને પછી બીજી વખત કોના મનમાં ઉદ્ભવે છે? એના વાચકના,
એના ભાવકના મનમાં. દાખલા તરીકે કાંતનું ખંડ કાવ્ય છે ચક્રવાક મિથુન, બરાબર? તમને વાત કરેલી છે કે કાંતનું ચક્રવાક મિથુન છે, એમાં ચક્રવાક અને ચક્રવાકી એક યુગલ છે અને એ લોકોને એવી દંતકથા છે કે એને શ્રાપ મળેલો છે કે એ લોકો દિવસે જોડે રહે પણ રાત્રે છૂટા પડવું પડે. આ રાતનો વિરહ એ લોકોથી સહન નથી થતો અને કાંતનું જે પોતાનું અંગત જીવન છે એમાં પણ એમને આ વિરહ વેઠવો પડ્યો છે. એ પોતાની પત્ની નર્મદા બહુ જ પ્રેમ કરતા હતા પણ મૃત્યુ પામી તો એનાથી વિરહ થયો. એમનો પુત્ર મૃત્યુ પામ્યો, એનો વિરહ થયો. બીજી વાર પરણ્યા, બીજી વારની પત્ની મૃત્યુ પામી. તો આ વિરહની જે વેદના છે એ કાંતને જે થઈ અને આ આવ્યું ચક્રવાક મિથુન ખંડ કાવ્ય, બરાબર? અને પેલી ચક્રવાકી છે એમ કહે છે કે આપણે એમ કે એવી જગ્યાએ જતા રહીએ જ્યાં બહુ જ લાંબો દિવસ હોય, 6 મહિનાનો કે એવો ક્યાંક દિવસ હોય ત્યાં જતા રહીએ. ત્યારે પેલો ચક્રવાક એ બોલે છે કે લાંબા છે જ્યાં દિન પ્રિય સખી, રાત્રિએ દીર્ઘ તેવી, આ ઐશ્વર્ય પ્રણય સુખની, હાય આશજ કેવી. એટલે જ્યાં દિવસ લાંબો હોય ત્યાં રાત્રિ એવી જ હોય ને. એટલે આપણી નિયતિમાં, આપણા નસીબમાં વિરહની વેદના લખાયેલી જ છે જીવનના અંત સુધી, બરાબર? મિલન ક્યાં છે? જીવનની પેલે પાર. તો કાંતના હૃદયની જે અનુભૂતિ છે એ એમણે આ ખંડ કાવ્યમાં ઉતારી અને એ એક વખત એ અનુભૂતિ થઈ, બરાબર? એ અનુભૂતિ ઉદ્ભવી કાંતના હૃદયમાં અને બીજી વખત જ્યારે આપણે વાંચીએ છીએ ભાવક તરીકે, બરાબર? અને એ અનુભૂતિ આપણા હૃદયમાં એ ફરી વખત એટલે પુનઃ મૂર્તિમંત થઈ એવું પણ કહેવાય છે. એટલે કવિની જે મનસ્થિતિ છે એનો પુનઃ સાક્ષાત્કાર ભાવકના મનમાં જ્યારે થાય, બરાબર? એકાંતની સંવેદના, વેદના, લાગણી એને જ્યારે તમે બરાબર પકડી શકો, હા, ત્યારે એને ભાવયિત્રી પ્રતિભા તરીકે ઓળખવામાં. કારણ કે એ સમજવા માટે આપણે પણ સંવેદનશીલ હોવું જરૂરી છે. હું એવું નથી કહેતી કે આપણે કોઈનો વિરહ અનુભવેલો હોય, પણ એની જે સંવેદના છે એને સમજવાની, એટલે શંકરની જટા જેવી તાકાત આપણામાં હોવી જોઈએ. તો જ આપણામાં એ ભાવયિત્રી પ્રતિભા છે એવું કહી શકાય, બરાબર? એટલે આ ખાસ ધ્યાનમાં રાખજો કે ભાવયિત્રી પ્રતિભા પણ બધા પાસે નથી હોતી. એ કલાપીના ગ્રામ કાવ્યમાં તમે આગળ વધો અને એમાં એવી સરસ છે અને રાજાના મનમાં એક ખોટો વિચાર આવે છે કે એને કેટલું રડતો હશે. ફરી વખત એ શેરડીનો રસ માંગે છે ત્યારે એ શેરડીમાંથી રસ નથી નીકળતો. ત્યારે પેલા માજી કહે છે કે રસહીન ધરા થઈ, દયાહીન થયો નૃપ, નહીં તો ના બને આવું. મનમાં કોઈ ખોટો વિચાર આવ્યો ત્યારે આ શેરડીમાંથી રસ ના નીકળ્યો. તો આ જે સંવેદના છે કે આપણે અંગત જિંદગીમાં આપણે અનુભવ કરેલો હોય, બરાબર? પણ અંગત જિંદગીમાં આપણે અનુભવ ના કરેલો હોય તો પણ એ કવિની સંવેદના સુધી પહોંચવાની સક્ષમતા આપણામાં હોય તો જ આપણે ઉત્તમ સાહિત્ય કૃતિઓનો આસ્વાદ કરી શકીએ છીએ. એટલે ઉત્તમ સર્જન સુધી પહોંચવા માટે ઉત્તમ ભાવક હોવું પણ જરૂરી છે, બરાબર? એટલે કાર્યત્રી પ્રતિભા જેટલી અનિવાર્ય છે એટલી જ ભાવયિત્રી પ્રતિભા પણ અનિવાર્ય છે, બરાબર છે? લિયોનાર્ડો દ વિન્ચીનું મોનાલિસા કરીને જગવિખ્યાત એમનું ચિત્ર છે, બરાબર? તમે એ ચિત્ર જોવા જાઓ, જુઓ, જ્યારે મેં રૂબરૂ જોયેલું છે ત્યાં પેરિસમાં. એટલે કહેવાનો મતલબ એ છે પહેલી નજરે તમને એમ લાગે કે આ ચિત્રમાં શું,
પણ એ ચિત્રની જે ખૂબીઓ છે એને સમજવા માટે મારી પાસે એ હૃદય, મારી પાસે એ દૂરંદેશિતા, એ દ્રષ્ટિ, બરાબર, એ સંવેદના સુધી પહોંચવા માટેની હોવી જોઈએ. એટલે રાજશેખર જે બે પ્રતિભા ગણાવે છે, કાર્યત્રી અને ભાવયત્રી, બરાબર. તો જેટલી જરૂરી આ કાર્યત્રી પ્રતિભા છે એટલી જ જરૂરી આ ભાવયત્રી પ્રતિભા પણ છે, બરાબર. જે સર્જક શક્તિ છે એ કાર્યત્રી પ્રતિભા છે, અને જે ભાવ એને ઝીલવાની જેનામાં ક્ષમતા છે, એ કવિની અનુભૂતિને, જે સર્જકની અનુભૂતિને જે પુનઃ મૂર્તિમંત કરી શકે છે, એટલે પોતાનામાં ફરી વખત જાગૃત કરી શકે છે, એ જે શક્તિ છે એ ભાવકની જે શક્તિ એને ભાવયત્રી